આપણી સાથે રાજભા ગઢવી જોડાઈ ગયા છે, લોક સાહિત્યકાર. રાજભા, શું કહેશો? ભીખુદાનભાઈએ વય મર્યાદાના કારણે જાહેરાત કરી છે કે આજથી ડાયરાઓ છે તે નહીં કરે હવે. હા, એમાં એવું છે કે એમને વંદન છે એમની કલાને, કે એમને પોતાને છોડવું પડ્યું પોતાની ઉંમરને કારણે. નહીતર કલાકારોને લોકો છોડી દે. ઘણી વખત એવું ક્યાંક ક્યાંક બનતું હોય બધાને, પણ એમણે મારા ખ્યાલથી 55-56 વર્ષ પ્રોગ્રામ કર્યા. જે 56 વર્ષ અત્યારે આપણે જીવી તો એ ઘણું કહેવાય એમ લાગે આપણને. યસ. એટલે એમને ખૂબ આપ્યું માનવ જીવન, સભ્યતા, લોક સંસ્કૃતિ, આપણા સંસ્કાર, ગામડાની વાતો, જીવતરમાં જીવવામાં ડગલે ને પગલે કાયમ આવે એવી વાતો. શું ન બોલવું એ પણ ખબર એમને, શું બોલવું એટલું જ નહીં. એટલે એમને એના પાસેથી ખૂબ શીખવા જેવું. અને એમની કલાને તો વંદન, પણ એમણે આર પાર ઉતરી ગયા ભીખુદાન બાપા. એટલે એ બહુ શીખવા જેવું છે એના પાસેથી. રાજભા, શું કહેશો? 3 પેઢી, એટલે મેં હમણાં જ કીધું કે હું, મારા પિતા ને મારા દાદા, 3 પેઢી અને સાહિત્યનું રસપાન કરાવ્યું ભીખુદાનભાઈએ. હા, એટલે તો કહું છું 56 વર્ષ સુધી પ્રોગ્રામો કર્યા પોતે. 56 વર્ષ સુધી જે માણસ છે, એટલે 3 પેઢીઓ. આજ પણ ભીખુદાન બાપા આવે એટલે એટલી જ મજા આવે. ઈનું ઈ ભલે બોલે, ઈનું ઈ ગાય તો પણ એમ થાય આપણને બધું મોઢે હોય છતાં મજા આવે. ઈ સાધના અને ઉપાસના કામ કરે, જીવતર કામ કરે. ખાલી બોલવું એટલું નહીં, જે આરે જીવા હોય ને તો જ એટલું ને એટલું કામ કરે. બિલકુલ. રાજભા, કેટલી ખોટ રહેશે ભીખુદાનભાઈની જાહેર કાર્યક્રમોમાં જોવા નહીં મળે એની? હા, બસ આપણને તો લાગી તો આવે જ. મેં પેલો વિડીયો જોયો મને આજે જ, એટલે મને આમ લાગ્યું કે ઓહો, બાપા હજી ગાતા હોત તો મજા આવત. હવે આમ આપણને ગમે નહીં, પણ એમને માતાજી બસ હજી 100 વર્ષ પૂરા કરે એમના. અને આપણે એમને જોઈએ તોય ઘણું છે, જોયા કરશું. બિલકુલ રાજભા, આભાર અમારી સાથે જોડાવા બદલ.